ગણિત ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 2 આપણે પહેલા ભાગની અંદર પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તથા નાની એટલે કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી એટલે કે નાની પૂર્ણ સંખ્યા અને મોટી પૂર્ણ સંખ્યા, પહેલાની પૂર્ણ સંખ્યા અને પછીની પૂર્ણ સંખ્યા તથા સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરી ગયા. આ ભાગની અંદર આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં અહીંયા આ ભાગની અંદર આ ગુણધર્મો એટલે સંવૃત્તાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ આજે આપણે આ ભાગની અંદર જોઈશું. હવે સંવૃત્તાનો ગુણધર્મ એ 4 ક્રિયાઓ માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 ક્રિયાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મ તપાસશું અને 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે આપણે ક્રમનો ગુણધર્મ આ ભાગની અંદર આપણે નિહાળશું. હવે આપણે જોઈએ સૌપ્રથમ સંવૃત્તાનો ગુણધર્મ, પૂર્ણ સંખ્યાઓના સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ એટલે 4 ક્રિયાઓ માટે પહેલા સૌપ્રથમ આપણે જોઈએ સરવાળાની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાઓ માટે પેલું છે સરવાળા માટે. સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ એટલે કે લખ્યું છે કે ભાઈ 7 + 8 કરો તો આપણને ખબર છે 7 ને 8 કેટલા થાય? 15. તો 15 છે એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બરાબર, પૂર્ણ સંખ્યા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ બીજું ઉદાહરણ લઈએ કે 5 + 5 કરીએ તો શું જવાબ મળે? તો કે 10 જવાબ મળે. 10 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ એક ઉદાહરણ કે ભાઈ 0 + 15, 0માં 15 નાખીએ તો કેટલા જવાબ આવે? તો કે 15. આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આપણે અહીંયા 3 ઉદાહરણ દ્વારા જોયું કે 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો તો જવાબ જે મળે છે એ પણ પૂર્ણ સંખ્યા છે. આની પછીના 2 ઉદાહરણ લઈએ કે ભાઈ 8 + 6 જવાબ આવશે 14. 14 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ આપણે અગાઉ શીખી ગયા છીએ અગાઉના ભાગની અંદર. ત્યાર પછી કોઈ સંખ્યા લઈએ, દાખલા તરીકે 17 + 18 કેટલા આવશે જવાબ? 35 જવાબ આવશે. એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આના ઉપરથી આપણે જોઈ શકીએ કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો આપણે સરવાળો જ્યારે કરીએ ત્યારે મળતી જે સંખ્યા છે એ પણ પૂર્ણ સંખ્યા છે. એનો અર્થ કે આપ કહી શકીએ કે 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે. અર્થાત પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. આને સંવૃત કહેવાય. એટલે કે 2 સંખ્યાઓનો સરવાળો કરો અને જો પૂર્ણ સંખ્યા મળે તો સરવાળાની ક્રિયા એ પૂર્ણ સંખ્યા માટે સંવૃત છે એમ કહેવાય. હવે બીજી ક્રિયા બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા માટે જોઈએ. ગુણાકારની ક્રિયા માટે આવી જ રીતે કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે તો કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે પણ સંવૃત છે. દાખલા તરીકે ગુણાકાર આપ્યો છે 7 × 8 તો 7 × 8 56. 56 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી નવું ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કર્યો તો આપણે પૂર્ણ સંખ્યા મળી. 5 × 5 એટલે કે 25. 25 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. એટલે કે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા મળે છે. ત્યાર પછી એક ઉદાહરણ જોઈએ. 0 × 15, 15. 0નો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે? 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર શું થાય? 0. હવે આપણને ખબર છે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે કે 0 પણ પૂર્ણ સંખ્યા છે. આમ કોઈ પણ 2 સંખ્યાનો આપણે જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણ સંખ્યા મળે છે. આની સિવાયના 2 ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે 8 × 9, 8 × 9 = 72. 72 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી જોઈએ આપણે કોઈ પણ દાખલા તરીકે 15 × 10 તો કેટલા આવશે?
150. 150 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આવી રીતે તમે કોઈ પણ બે, અહીંયા મેં 5 ઉદાહરણ લીધા છે, આની સિવાયના તમે અન્ય 5 ઉદાહરણો લઈ અને આ ગુણધર્મને આપણે સાબિત કરી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા હોય તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. જોઈએ આપણે અહીંયા કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. આથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત છે. તો અહીંયા આપણે બે ક્રિયા માટે સંવૃતતાનો ગુણધર્મ તપાસ્યો. ત્રીજી ક્રિયા છે બાદબાકીની માટે. તો બાદબાકી જોઈએ તો કે 6 ઓછા 2, 6 માંથી 2 જાય તો કેટલા હોય? 4. આપણને ખબર છે 4 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. હવે બાદબાકી માટે બહુ અગત્યની વાત એ છે કે બાદબાકી હંમેશા વિરુદ્ધ નિશાની હોય, એટલે કે એક વત્તા હોય ને એક ઓછા હોય ત્યારે બાદબાકીની ક્રિયા થાય. પણ જ્યારે બાદબાકીની ક્રિયા થાય ત્યારે નિશાનીને અવગણી અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી પછી જ્યારે જે જવાબ આવે છે એ જવાબને પણ આપણે નિશાની આપવી પડે. કારણ કે અહીંયા સરવાળામાં તો સરવાળાની ક્રિયા કરો એટલે જવાબ વધતા જ આવતો હોય છે, જ્યારે બાદબાકીની ક્રિયામાં જવાબ છે એ વધતા પણ આવી શકે, ઓછા પણ આવી શકે. માટે અહીંયા તો જવાબ વધતા આવે કારણ કે અહીંયા મોટી સંખ્યા વધતા છે એટલે જવાબ પણ વધતા. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ 7 ઓછા 8. 7 ઓછા 8 એટલે કે અહીંયા વિરુદ્ધ નિશાની છે એટલે અહીં વધતા છે, ઓછા 2 ની વિરુદ્ધ નિશાની એટલે બાદબાકીની ક્રિયા. મોટામાંથી નાનું બાદ એટલે કે 8 માંથી 7 જાય તો 1 વધે અને જવાબને નિશાની આપવી પડે. કોની આપશું? તો કે મોટાની. મોટું કોણ છે? 8. એની નિશાની કેવી છે? ઓછા. એટલે જવાબ પણ કેવો થશે? ઓછા. આપણે જોઈએ અહીંયા ઓછા 1 જવાબ આવ્યો. ઓછા 1 એ પૂર્ણ સંખ્યા છે? વિચારો, ઓછા 1 એ પૂર્ણ સંખ્યા નથી. અહીંયા આપણે જોયું કે ઉપરની ઉદાહરણની અંદર બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી છે એ પૂર્ણ સંખ્યા આવે છે, જ્યારે નીચેના ઉદાહરણની અંદર બે પૂર્ણ સંખ્યાની બાદબાકી છે એ પૂર્ણ સંખ્યા મળતી નથી. ત્યાર પછીની બાદબાકી કે 5 ઓછા 4. અહીં વિરુદ્ધ નિશાની છે, એક વત્તા એક ઓછા, વિરુદ્ધ નિશાની બાદબાકીની ક્રિયા. 5 માંથી 4 જાય તો 1 વધે. નિશાની મોટાની, મોટું 5 છે ને 5 છે એ વત્તા છે એટલે વત્તા 1. અહીં વત્તા લખવાની જરૂર નહીં પણ વત્તા 1 આપણે લખ્યા. તો એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ 3 ઓછા 9. તો અહીંયા 3 અને 9 ની બાદબાકી છે તો 9 માંથી 3 જાય તો 6 અને મોટાની નિશાની, મોટું 9 છે એની નિશાની ઓછા છે એટલે ઓછા 6 જવાબ આવ્યો. અહીં ઓછા 6 તમે જોઈ શકો છો એ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા નથી. અહીંયા આપણે જોયું બે ઉદાહરણની અંદર કે આપણને જવાબ પૂર્ણ સંખ્યા મળે છે, બે ઉદાહરણની અંદર જોયું પૂર્ણ સંખ્યા મળતું નથી. આવી રીતે તમે કોઈ પણ બે સંખ્યાઓ લઈ અને સાબિત કરી શકો કે અહીંયા તમે દરેક બાદબાકી માટે જવાબ પૂર્ણ સંખ્યા મળતો નથી. માટે આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણ સંખ્યા મળતી નથી. આથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. બહુ અગત્યની વાત છે. આગળ જોયું સરવાળો અને ગુણાકાર એ બંને ક્રિયાઓ સંવૃત હતી પૂર્ણ સંખ્યા માટે, જ્યારે બાદબાકીની ક્રિયા છે એ સંવૃત નથી. ચોથી ક્રિયા જોઈએ ભાગાકારની ક્રિયા. બહુ અગત્યની વાત છે. 8/4. 8/4 આપણે કરવું છે તો 8/4 કરો એટલે જવાબ આવે 2. ડાયરેક્ટ ખબર ન પડે તો આપણે સાઈડમાં ભાગાકાર કરી શકીએ. હું તમને અહીંયા કરીને બતાવું છું કે ભાઈ 8/4 કેવી રીતે 2 આવે છે. અહીંયા આપણે જોઈએ કે 8/4, 4 નો ઘડિયો 8 થી વધવો જોઈએ નહીં. 4 એકા 4, 4 દુ 8. બાદબાકી કરીએ જવાબ આવે 0. શેષ 0 એટલે ભાગફળમાં જે જવાબ આવ્યો એ આ આપણો ભાગાકાર કહેવાય. એટલે અહીં ભાગાકાર જવાબ આવ્યો 2. એ 2 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બહુ અગત્યની વાત છે. અહીંયા હવે આ બહુ બાદબાકી અને ભાગાકારની જે ક્રિયા છે એ સંવૃતતા માટે બહુ અગત્યની વાત છે. ત્યાર પછી જવાબ જોઈએ 5/7. તો 5/7 એ જો ભાગાકાર કરવા જઈએ તો આપણને પૂર્ણ સંખ્યા મળે નહીં. આપણે આવી રીતે લખી શકીએ 5/7 અપૂર્ણાંક સ્વરૂપે, કારણ કે 5/7 એટલે 5/7. હવે આપણને ખબર છે આ અપૂર્ણાંક સંખ્યા છે, આનો ભાગાકાર કરીએ તો દશાંશ અપૂર્ણાંક આવે, એ પણ એક અપૂર્ણાંક જ કહેવાય. માટે આ પૂર્ણ સંખ્યા નથી.
આપણે અહીંયા જોયું કે બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો ક્યારેક પૂર્ણાંક આવે છે, એટલે કે પૂર્ણ સંખ્યા આવે છે, અને ક્યારેક પૂર્ણ સંખ્યા નથી આવતી. તો આપણે કહી શકીએ, શું કહી શકીએ કે ભાઈ ભાગાકારની ક્રિયા એ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરતી નથી. ત્યાર પછી ભાગાકાર કહીએ 12/3, તો જવાબ આવશે 4. એ 4 કેવી છે? પૂર્ણ સંખ્યા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ 6/5, તો 6/5 કરવા જઈએ તો એ અપૂર્ણાંક આવશે, એટલે 6/5 એ પૂર્ણ સંખ્યા નથી. હવે આપણને એમ થાય કે આ પૂર્ણ સંખ્યા નથી, એ તપાસવું હોય તો આપણે ભાગાકાર કરી શકીએ. હું તમને સાઈડમાં ભાગાકાર કરીને બતાવું છું કે ભાઈ 6/5 કરીએ તો આપણને શું પરિણામ મળે. તો કે 5 નો ઘડિયો 6 થી વધવો જોઈએ નહીં. 5 એકા 5 વધ્યા 1, તો આનો જવાબ થશે 1.1/5. એટલે આને આપણે લખી 6/5 ને આપણે આવું લખી શકીએ 1.1/5. આ કેવો છે? મિશ્ર અપૂર્ણાંક છે, એટલે કે આ પૂર્ણાંક છે અને આ અપૂર્ણાંક છે. મતલબ કે આ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. માટે આપણે કહી શકીએ કે ભાઈ ભાગાકારની ક્રિયા છે એ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરતી નથી. કઈ સંખ્યા માટે? પૂર્ણ સંખ્યા માટે. હવે સૌથી અગત્યનો આપણે એક ભાગાકાર તપાસ કરીએ કે ભાઈ ભાગાકાર છે એનો અર્થ શું થાય. દાખલા તરીકે આ બરાબર સમજવા જેવું છે, કારણ કે જ્યારે આગળના ધોરણમાં આપણે ભણશું ત્યારે દાખલા તરીકે હું તમને એમ કહું કે 8/0 શું થાય? 8/0 આનો જવાબ શું આવે? તો હું અહીં લખી શકું કે 8/0 એ અવ્યાખ્યાયિત છે. આવું ડાયરેક્ટ લખી દઉં તો તમને ખબર પડે નહીં. આ અવ્યાખ્યાયિત એટલે શું? અવ્યાખ્યાયિત છે એટલે કે આ સંખ્યા છે, આનો 8/0 નો જવાબ મળી શકે નહીં. તો આપણે શા માટે મળતો નથી એ અગત્યનું છે, કારણ કે 6થા ધોરણમાં અને 7મા ધોરણમાં જ્યારે આપણે કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરશું ત્યારે આપણે લખી દેશું કે 8/0 એ અવ્યાખ્યાયિત છે. પણ શા માટે અવ્યાખ્યાયિત છે આપણે અહીંયા શીખી લેવાનું છે. હું તમને બીજું ઉદાહરણ આપું, પછી તમને આ ઉદાહરણ એટલે બે સાથે કરું એટલે ખ્યાલ આવી જશે કે ખરેખર ભાગાકારની ક્રિયા એટલે શું. ખરેખર ભાગાકાર એટલે શું? પહેલા હું તમને સમજાવી દઉં. ભાગાકાર એટલે શું? ભાગાકાર એટલે શું? તો કે ખરેખર ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી. ભાગાકાર એટલે શું? પુનરાવર્તિત બાદબાકી. ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી. કેવી રીતે? 8, હું તમને ઉદાહરણ આપીને સમજાવું. 8/2 નો અર્થ શું થાય? આપણે કહીએ 8/2 જવાબ આવશે 4, પણ એ 4 જવાબ કઈ રીતે આવે છે એ આપણે શીખીએ. તો કે 8 માંથી 2 ને વારંવાર બાદ કરવાના. ક્યાં સુધી બાદ કરવાના? જ્યાં સુધી જવાબ શૂન્ય ન આવે ત્યાં સુધી. જ્યારે જવાબ શૂન્ય આવી જાય ત્યારે અટકી જવાનું. દાખલા તરીકે બાદબાકી કરીએ 8 - 2, કેટલો જવાબ આવશે? 6. કેટલી વખત બાદબાકી કરી આપણે? 1 વખત. આ ક્રિયા કેટલી વખત કરી એ લખ્યું છે અહીંયા. પછી આજે બીજી વખત બાદબાકી કરીએ. હવે 6 વધ્યા, 6 માંથી ફરીવાર 2 ને બાદ કરીએ તો કેટલા આવશે જવાબ? 4. આપણે કેટલી વખત બાદબાકી કરી? તો કે 2 વખત. હવે 4 આવ્યા તો 4 માંથી ફરીવાર 2 બાદ કરીએ તો જવાબ આવશે 2. તો આપણે કેટલી વખત બાદબાકી કરી? તો કે 3 વખત. ત્યાર પછી જોઈએ આપણે કેટલા વધ્યા? તો કે 2. 2 માંથી ફરી 2 ને બાદ કરીએ તો કેટલો જવાબ આવશે? 0. કેટલી વખત બાદબાકી કરી? 4 વખત. આ બહુ અગત્યની છે, આ વખત છે ને એ. આપણે 8 માંથી 2 ને 4 વખત બાદ કર્યા ત્યારે જવાબ 0 આવ્યો. માટે આપણે કહી શકીએ કે 8/2 બરાબર 4. આ 4 ઈ કેટલી વખત 2 ને બાદ કર્યા એ દર્શાવે છે. ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી. હવે તમને હું એવું ઉપરનું જે લખ્યું છે મેં કે 8/0 બરાબર અવ્યાખ્યાયિત. કેવી રીતે? અહીંયા હું તમને એને સાબિત કરીને બતાવું છું. 8/0 નો અર્થ
8 માંથી શૂન્યને વારંવાર બાદ કરવું. ક્યાં સુધી બાદ કરવું? જ્યાં સુધી જવાબ શૂન્ય ન આવે ત્યાં સુધી. જોઈએ આપણે 8 ઓછા 0. 8 માંથી શૂન્ય બાદ કરો કેટલો જવાબ આવે? 8. કેટલી વખત બાદ કર્યું? એક વખત. હવે બીજી વખત જોઈએ. ફરીવાર શૂન્યને બાદ કરીએ 8 માંથી કેટલો જવાબ આવશે? 8 માંથી શૂન્ય જાય તો 8. કેટલી વખત બાદ કર્યું? 2 વખત. ફરીવાર બાદ કરીએ શૂન્યને 8 માંથી શૂન્ય જાય 8. કેટલી વખત બાદ કર્યું? 3 વખત. ફરીવાર બાદ કરીએ શૂન્ય 8 માંથી શૂન્ય જાય 8. કેટલી વખત બાદ કર્યું? 4 વખત. ફરી વખત બાદ કરીએ 8 માંથી શૂન્ય જવાબ આવશે 8. કેટલી વખત બાદ કર્યું? 5 વખત. આ ક્રિયા સતત ચાલ્યા કરે છે. હું ગમે એટલી વખત બાદ કરું શૂન્યને 8 માંથી તો જવાબ મને શૂન્ય મળતો નથી. હર વખતે 8 મળે છે. માટે આપણે કહી શકીએ કે 8 વડે 8 ને શૂન્ય વડે ભાગવાથી અનંત સુધી આ ક્રિયાઓ કરી અનંત સુધી. એટલે આપણે કહી શકીએ કે 8 ભાગ્યા 0 બરાબર શું થાય? તો કે અવ્યાખ્યાયિત. શા માટે અવ્યાખ્યાયિત છે એ આપણે જોયું. તમે જોઈ શકો છો 8 ભાગ્યા 2 આપણને જવાબ મળે છે 4. શા માટે? કે 4 વખત બાદબાકી કરો એટલે જવાબ શૂન્ય આવી જાય, માટે જવાબ 4 આવ્યો. અહીંયા 8 માંથી શૂન્યને વારંવાર બાદ કરો 5 વખત, 10 વખત, 50 વખત, 100 વખત, 1000 વખત, લાખ વખત, કરોડ વખત, છતાં પણ જવાબ શૂન્ય આવતો નથી. જવાબ 8 નો 8 જ મળે છે. માટે આપણે કહી શકીએ કે 8 ભાગ્યા 0 બરાબર અવ્યાખ્યાયિત. આ બરાબર સમજી લેવાનું છે. આજ પછી આ તમને કોઈ શીખડાવશે નહીં કે 8 ભાગ્યા 0 શા માટે અવ્યાખ્યાયિત છે અથવા અનંત છે. બરાબર? એટલે આ બહુ અગત્યની વાત છે. 7મા ધોરણ માટે, 8મા ધોરણ માટે આગળ ગમે ત્યાં જશો ત્યારે તમને માત્ર એવું કહી દેશે 8 ભાગ્યા 0 તો કે અવ્યાખ્યાયિત છે, કે શૂન્ય અથવા તો એવું કહી દેશે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. શા માટે શક્ય નથી એનું આ સાબિતી છે. હવે આપણે પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ જોયો. બરાબર? હવે આપણે અહીંયા લખીએ કે કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ છે પૂર્ણ સંખ્યાઓ પાલન કરે છે. તો સરવાળાની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મનું પાલન થતું હતું. એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા મળતી હતી. તો કે હા, માટે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. પછી બાદબાકીની ક્રિયા માટે, એટલે કે કોઈ પણ 2 સંખ્યાની બાદબાકી, 2 પૂર્ણ સંખ્યાની બાદબાકી છે એ પૂર્ણ સંખ્યા મળતી હતી. તો કે ના, માટે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. ગુણાકારની ક્રિયા માટે જોઈએ. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર છે, પૂર્ણ સંખ્યાનો ગુણાકાર એ પૂર્ણ સંખ્યા મળતી હતી. તો કે હા, માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. ભાગાકારની ક્રિયા માટે આપણે હમણાં જ તપાસ્યું કે ભાઈ ઘણી વખત પૂર્ણ સંખ્યા મળે છે, પૂર્ણ સંખ્યા 6 પૂર્ણ સંખ્યા નથી. એટલે ઘણી વખત પૂર્ણ સંખ્યા મળતી નથી. તો આપણે ઘણી વખત અવ્યાખ્યાયિત છે. માટે આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા જે છે એ પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્ત નથી. હવે આવે છે બીજો ગુણધર્મ છે જે ક્રમનો ગુણધર્મ. ક્રમ એટલે આડા અવળું, આને અહીંયા જગ્યાએ આને આ જગ્યાએ મૂકીએ તો પરિણામ શું આવે એ ક્રમનો ગુણધર્મ. આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. દાખલા તરીકે આ પણ 4 ક્રિયાઓ માટે તપાસવાનો છે. સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. દાખલા તરીકે 3 + 5 કેટલો જવાબ આવશે? 8. હવે આપણે આને બદલી નાખીએ. પેલા 5 ને લખીએ, પછી 3 ને લખીએ તો જવાબ કેટલો આવશે? 8. આપણે સાદી રીતે પણ સમજી શકીએ કે આપણને મમ્મી 10 રૂપિયા આપે પહેલા અને પછી પપ્પા 20 રૂપિયા આપે તો આપણી પાસે કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા થાય. એને બદલે પહેલા પપ્પા આપણને 20 રૂપિયા આપે અને પછી મમ્મી 10 રૂપિયા આપે તો પણ જવાબ કેટલો થવાનો છે? 30 રૂપિયા જ આપણી પાસે થવાના છે. એટલે કે ક્રમ કોઈ પણ હોય, એટલે કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ કેવું મળે છે? સરખું જ મળે છે. આની સિવાય આપણે કોઈ બીજું ઉદાહરણ લખી શકીએ. દાખલા તરીકે 9 + 7 તો કેટલા થશે? 16. 9માં 7 ઉમેરીએ કે 7માં 9 ઉમેરીએ, 7 + 9 કરીએ તો પણ જવાબ કેટલો આવશે? 16 જ આવવાનો છે. આમ આપણે 2 પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે. બહુ અગત્યની વાત છે.
સરવાળાની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે. સમક્રમી એટલે કોઈ પણ ક્રમમાં સરવાળો કરો તો પરિણામ સરખું મળે છે. હવે આપણે વાત કરીએ ગુણાકારની ક્રિયા માટે કે ગુણાકારની ક્રિયા છે એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે કે નહીં. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ 3 ગુણ્યા 5 કેટલો જવાબ આવશે? 3 પંજા 15. કારણ કે આ બે પૂર્ણ સંખ્યા છે એમનો જવાબ 15 મળ્યા. એ પણ પૂર્ણ સંખ્યા. હવે આપણે ક્રમ બદલી નાખીએ 5ની જગ્યાએ 3 ને 3ની જગ્યાએ 5 એટલે કે 5 ગુણ્યા 3 બરાબર એ પણ કેટલા થશે? 15. આપણે ઘણી વખત ઘડિયાની અંદર પણ કહેતા હોઈએ છીએ કે ભાઈ 3 પંજા તો કે 15, 5 તેરી તો કે 15. ખરેખર એ ઘડીઓ એટલે ક્રમનો ગુણધર્મ છે. અહીંયા 3 પંજા કે 5 તેરી જવાબ 15 જ મળવાનો છે. બરાબર. એટલે અહીંયા આપણે આ ઉદાહરણ દ્વારા જોયું કે કોઈ પણ બે સંખ્યા લઈએ આપણે પૂર્ણ સંખ્યા એનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ પરિણામ સરખું મળે છે. આની સિવાયની સંખ્યા લઈએ દાખલા તરીકે 7 ગુણ્યા 6, 7 6 42 અને 6 ગુણ્યા 7 કરીએ ક્રમ ફેરવી નાખીએ તો પણ જવાબ કેટલો મળે છે? 42. એટલે કે આપણે ટૂંકમાં કેવું હોય તો આવું કહી શકીએ એટલે કે a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો બંનેનો જવાબ કેવો આવે છે? સરખો. a અને b એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા છે. એવી રીતે સરવાળાની અંદર પણ લખી શકીએ. શું લખી શકીએ કે ભાઈ a વત્તા b કરો કે b વત્તા a કરો પરિણામ મળે છે સરખું. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a વત્તા b બરાબર b વત્તા a થાય છે. આ બધા જ ગુણધર્મનો ઉપયોગ ફરીવાર આપણે ધોરણ 7ની અંદર પૂર્ણાંક સંખ્યા માટે અને ધોરણ 8ની અંદર સમય સંખ્યાઓ માટે કરવાનો છે. એટલે બહુ અગત્યના ગુણધર્મો છે. આના આ જ ગુણધર્મો છે, માત્ર સંખ્યાઓ બદલશે. તો આમ ગુણાકાર માટે આપણે કહી શકીએ આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકીએ છીએ. એટલે કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી છે. હવે બાદબાકીની ક્રિયા માટે આપણે તપાસ કરીએ. દાખલા તરીકે 8 માંથી 3 બાદ કરીએ તો જવાબ આવશે, બે નિશાની વિરુદ્ધ છે. 8 મોટામાંથી નાનું બાદ 8 માંથી 3 જાય તો 5. મોટાની નિશાની મોટું 8 છે એની નિશાની વત્તા છે એટલે જવાબની નિશાની પણ વત્તા. હવે ક્રમ ફેરવી નાખીએ. નિશાનીનો ક્રમ નથી ફેરવવાનો, માત્ર સંખ્યાનો. એટલે કે 3 ઓછા 8 કરી જોઈએ તો જવાબ આપણને શું મળે છે? આ વત્તા છે, ઓછા વિરુદ્ધ નિશાની બાદબાકી. મોટામાંથી નાનું બાદ 8 માંથી 3 જાય 5. જવાબને મોટાની નિશાની મોટા 8 છે એની નિશાની ઓછા એટલે જવાબ આવશે ઓછા 5. તમે જોઈ શકો છો 8 માંથી 3 બાદ કર્યા તો વત્તા 5 જવાબ મળ્યા એટલે કે પૂર્ણ સંખ્યા મળી. જ્યારે 3 માંથી 8 બાદ કર્યા તો આપણને ઓછા 5 મળ્યા. 5 અને ઓછા 5 બંને સરખા નથી. 5ની અને ઓછા 5 નો અર્થ શું થાય? દાખલા તરીકે 5 નો અર્થ આપણી પાસે 5 રૂપિયા છે, ખિસ્સામાં છે. ઓછા 5 નો અર્થ થાય આપણી પાસે પૈસા તો નથી પણ સામે 5 રૂપિયા આપણી પાસે કોઈક માગે છે ઉધાર. આપણે કોઈ પાસે ઉછીના લીધા છે એ માગે છે એટલે કે આપણે દેવાદાર છીએ. અને અહીંયા આપણી પાસે 5 રૂપિયાનું બેલેન્સ છે એટલે બે સરખું કહેવાય નહીં. એટલે આપણે કહી શકીએ કે 8 ઓછા 3 અને 3 ઓછા 8 એ બરાબર નથી. આની સિવાય પણ કોઈ પણ સંખ્યા તમે લઈ અને ઉદાહરણ આપી અને સાબિત કરી શકો કે બાદબાકીની ક્રિયા એ સમક્રમી નથી. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે a ઓછા b અને b ઓછા a એ બંનેના મૂલ્ય સરખા નથી. આનો અર્થ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમક્રમી નથી. આમ આપણે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કોઈ પણ ક્રમમાં કરી શકીએ નહીં. એટલે કે બાદબાકી એ પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી નથી. જો આગળ જોયું કે સરવાળો અને ગુણાકાર એ સમક્રમી છે જ્યારે બાદબાકી એ સમક્રમી નથી. હવે એ જ વસ્તુ આપણે ભાગાકારની ક્રિયા માટે તપાસીએ કે ભાગાકાર સમક્રમી છે કે નહીં. આપણે જોઈએ છીએ કે 6/3 આપણે સાઈડમાં કરીએ તો 2 જવાબ આવે. 6/3 એટલે 2 જવાબ આવે. 3/6 કરો એટલે એનો અર્થ થાય 3/6. છેદ ઉડાડીએ તો બંનેનો 3 વડે ઉડે. 3 દુ 6 એટલે કે જવાબ આવશે 1/2. આ 2 છે ને આ 1/2. આપણી ભાષામાં કહીએ તો આ 2 સફરજન અને 1/2 અડધું સફરજન.
6 સફરજનના 3 ભાગ કરીએ તો 2 સફરજન ભાગમાં આવે. 3 સફરજનના 6 ભાગ કરીએ તો અડધું સફરજન ભાગમાં આવે. તો 2 સફરજન અડધું સફરજન બે સરખા કહેવાય નહીં. આનો અર્થ શું થાય? 6/3 અને 3/6 એ બંને બરાબર એટલે કે સરખા નથી. એટલે કે આપણી ભાષામાં કહીએ તો જનરલાઇઝ કરીએ, વ્યાપક સ્વરૂપમાં કહીએ તો a/b અને b/a એ બંને સરખા નથી. a અને b શું છે? કોઈ પણ પૂર્ણ સંખ્યા. a ની કિંમત 5 હોઈ શકે, 7 હોઈ શકે, 9 હોઈ શકે, 1000 હોઈ શકે, 2000 હોય. b ની કિંમત પણ 3, 5, 8, 10 કોઈ પણ હોઈ શકે. આમ આપણે બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર કોઈ પણ ક્રમમાં કરી શકીએ નહીં. એટલે કે ભાગાકાર એ પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી નથી. તો આપણે અહીંયા જોયું કે સરવાળો અને બાદબાકીની ક્રિયા, સરવાળો અને ગુણાકારની ક્રિયા એ પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી છે. એટલે કે કોઈ પણ ક્રમમાં સરવાળો કે ગુણાકાર કરીએ તો પરિણામ સરખું મળે છે. જ્યારે આપણે બીજું જોયું કે ભાગાકાર અને બાદબાકીની જે ક્રિયા છે એ સમક્રમી નથી. તો આપણે અહીંયા આખું કોષ્ટક બનાવીએ કે આપણે ખરેખર આ પરિણામ, આ ગુણધર્મમાં શું પરિણામ તારવ્યું? તો કે ક્રિયા છે સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર. અહીંયા ક્રમનો ગુણધર્મ તો કે સરવાળો છે એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે? તો કે હા. ગુણાકાર એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે, એટલે કે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે? તો કે હા. બાદબાકી એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે, એટલે કે બાદબાકીની ક્રિયા એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે? એટલે કે કોઈ પણ ક્રમમાં ગુણાકાર બાદબાકી કરી શકીએ? તો કે ના. અહીંયા જોઈએ ભાગાકારની ક્રિયા. તો કે પૂર્ણ સંખ્યાઓ એ ભાગાકારની ક્રિયાઓના ક્રમના ગુણધર્મનું પાલન કરે છે? તો કે ના. એનો અર્થ કે ભાગાકાર, આપણે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કોઈ પણ ક્રમમાં કરી શકતા નથી. તો આપણે બે કોષ્ટક તૈયાર કર્યા, સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર. તો આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોયો, એની અંદર પણ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે. બાદબાકી અને ભાગાકાર એ પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. એવી જ રીતે અહીંયા સરવાળા ક્રમનો ગુણધર્મ માટે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે સમક્રમી નથી. આવતા ભાગની અંદર આપણે પૂર્ણ સંખ્યાઓ માટેના જૂથનો ગુણધર્મ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે 4 ક્રિયાઓ માટે અને વિભાજનનો ગુણધર્મ તથા ગુણાકાર અને સરવાળા માટે તટસ્થ સંખ્યાનો અભ્યાસ કરીશું.